કહેશો? જે સ્ત્રી પ્રોબ્લેમ છે એ મારી સાથે હું આમાં નહીં કહી શકું. કાલ બહુ મને તકલીફ પડી ગઈ હતી અને સુગર ઓછું થઈ ગયું હતું ને તાત્કાલિક એડમિટ થવું પડે એમાં તો. ત્યાં ડૉક્ટરે કીધું કે તમારે જમવું જ પડશે, નસો સુકાઈ ગઈ છે. પરસોત્તમ રૂપાલાએ ફોર્મ તો ભરી દીધું છે, પરંતુ હવે આપનું આંદોલન કઈ રીતે આગળ વધશે? કારણ કે ઉપવાસ આંદોલન પણ આપણે કર્યું, ઘરે ઘરે પણ આપણે પત્રિકા વેચી, આગળનું શું પ્લાન રહેશે? હું સમાજની સાથે છું અને રહીશ અને એક મેસેજ આપવા માગીશ કે આને સામાજિક પ્રશ્ન જ રાખો, રાજકીય ન લઈ આવો. સંકલન સમિતિ છે ક્યાંક એને આપને સાઇડલાઇન કરી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે મીટિંગ થાય ત્યાં આપણને આમંત્રણ મળતું નથી. આપ એ બાબતે શું કહેશો? પહેલેથી જ જ્યારથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બહેનો અમે સાચી લડત આપી છે, ગીતાબા, પ્રજ્ઞાબા, અમને સાઇડલાઇન કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે. અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇન્વોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે, બસ એક સામાજિક પ્રશ્ન છે આ, તો સામાજિક જ રાખે. આપણે સંકલન સમિતિને રજૂઆત કરી કે શરૂઆત કરનાર હું છું તો મને સાથે રાખો, હું પણ આપણી સાથે છું? હું શું કામ એને રજૂઆત કરું? દુનિયાને ખબર જ છે શરૂઆત મેં કરી છે. એટલે મને સંકલન સમિતિથી કોઈ હવે લેવા દેવા નથી, પણ જે સમાજનો આ પ્રશ્ન છે તો પાર્ટ 2 જે કરે છે એ સંકલન સમિતિની સાથે અત્યારે અમે રહેશું, પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિની સાથે જોઈન્ટ થઈને નહીં રહું. મારી રીતે હું સમાજના કામ કરીશ. હમણાં જ એક વિડીયો વાયરલ થયો છે પીટી મામા સાહેબનો. તેમાં એ કહી રહ્યા છે કે પદ્મિનીબાએ મને રિક્વેસ્ટ કરી છે કે સંકલન સમિતિ સાથે મને જોડો. તો સોરી મામા સાહેબ, મેં રિક્વેસ્ટ નથી કરી. મેં આપને એવું કહ્યું હતું કે લડત આખો સમાજ આપી રહ્યો છે, પણ શરૂઆત અમે પ્રજ્ઞાબા, ગીતાબા, વંદનાબા, કૃપાલીબા, અમે જે 10 લેડીઝો, જાગૃતિબા છે, બીજા અન્યના હું નામ 10 લેડીઝો છે, અમે કરી છે. અને તો અમારી ઉપસ્થિતિ જે પણ ખાનગી મિટિંગો આપ ગમે ત્યારે સંકલન સમિતિ ગોઠવી નાખે છે, એમાં અમારી ઉપસ્થિતિ હવેથી હોવી જોઈએ. જો સંકલન સમિતિ એમ કહેતી હોય કે આખા સમાજના અહીંયા આમાં સદસ્યો છે, 92 સંસ્થા છે, તો અમારે પણ જાણ થવી જોઈએ અમને પણ કે શું છે શું નહીં. એટલે મેં એવું કીધું હતું કે હવેની જે મિટિંગ કરો ને એમાં અમને પહેલાં બોલાવજો. શું કામ કે અમે પણ આમાં હકદાર છીએ કે લડત અમે પણ આપી રહ્યા છીએ અને સૌથી પહેલી લડત અમારી હતી. જય માતાજી.